આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા, જે કાર્ય આપણી બુદ્ધિ અને આવડતથી અને શક્તિથી થઈ શકતા હોય એ કામ આપણે જ કરી નાખવા. મિત્રો, હંમેશા માનો કે આપણે જ્યારે કોઈ પણ કામ કરવાનું હોય ત્યારે આપણે મોટે ભાગે ઈશ્વર પાસે એમ માગીએ છીએ કે આ કામ મારું સફળ થાય એવું ઈશ્વર પાસે માગણી કરી છે. આપણી બુદ્ધિ કુદરતે આપી જ છે, આપણી આવડત પણ કુદરતે આપી છે, આપણને શક્તિ પણ આપી છે, અને એવા નાના નાના કામ જે આપણે કરી શકતા હોય એવા કામ માટે ઈશ્વરને શું કામ આપણે જવાબદારી સોંપવી? એ કામ આપણે જ કરી નાખવું. પણ કેટલાક માણસોને એવી ટેવ હોય છે કે ગમે તેવા નાના મોટા કોઈ પણ કાર્ય હોય તો એ કાર્ય ઈશ્વરને જ સોંપી દે કે તમે અમારું કાર્યને સિદ્ધ કરો. મિત્રો, યાદ રાખજો કે કોઈ પણ કાર્ય ઈશ્વર કરતા નથી. ઈશ્વર માત્ર આપણને શક્તિ આપે છે, ભગવાન આપણને તાકાત આપે છે આપણા કાર્યને પૂર્ણ થાય સારી રીતે. એ માટે કુદરત પાસે શક્તિ માગો, પણ તમે કાર્ય અમારું કરી દો, અમે ખૂણામાં બેઠા રહેશું, આમ કોઈ દિવસ કરાય નહીં. અને એ વાતને સમજાવવા માટે મારે એક રણ પ્રદેશના અનુસંધાનમાં વાત કરવી છે. એક સંત અને 4-5 શિષ્યો એ રણમાં જતા હતા, કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ. જેની પાસે 1-2 ઊંટ હતા હારવાર, અને એ ઊંટ પણ સાથે રાખતા, એટલે ક્યારેક જરૂરિયાત પડે અથવા કોઈ થાકી જાય તો એના ઉપર બેસાડી દઈએ, અથવા માલ સામાન પણ રાખવાની વ્યવસ્થા થાય. અને આ રીતે ધીમે ધીમે આગળ જતા હતા. એમાં લગભગ સાંજ પડી ગઈ, એટલે એને એમ થયું કે હવે એક નાનો એવો વિસ્તાર આવે છે તો ત્યાં આપણે રાત રોકાઈ જઈએ. બધાએ ત્યાં રાત રોકાવાનું નક્કી કર્યું. સંતે એક શિષ્યને એમ કીધું કે આપણા જે બંને ઊંટ છે ને એની વ્યવસ્થા તું કર નાખ બરોબર. એટલે તરત જ સંત છે એ પોતાના રૂમ, ત્યાં જે વ્યવસ્થા હતી ત્યાં સુવા માટે જાય છે. અને પહેલાં જે શિષ્યને કામ સોંપ્યું હતું એણે પણ બંને ઊંટ છૂટા રાખ્યા અને ભગવાનને પ્રાર્થના કરી કે આ ઊંટનું ભગવાન તમે ધ્યાન રાખજો, અને સવારે અમારે જરૂર છે એમ માનીને એ સૂઈ ગયો. કામ ભગવાનને સોંપી દીધું, અને બાકીના શિષ્યો પણ સૂઈ ગયા હતા. સવારે ઉઠ્યા તો બંને ઊંટ ત્યાંથી ચાલ્યા ગયા, હતા જ નહીં. પહેલો જે શિષ્ય હતો એ શિષ્ય કે ઊંટ એના ગુરુ પાસે જાય છે, સંત પાસે, કે બંને જે હતા ઊંટ એ તો બંને ક્યાં આવી ગયા ખબર નથી. ત્યારે સંત એમ કીધું કે મેં તને કીધું તું કે તું એનું ધ્યાન રાખી અને એની વ્યવસ્થા કર, તો એને બાંધવાની વ્યવસ્થા તો કરવી પડે ને. ત્યારે એમ કીધું કે તમે એમ કહો છો કે આપણે પ્રાર્થના કરવાથી આપણા બધાય કામ થઈ જાય, તો મેં ઈશ્વરને પ્રાર્થના કરી કે તમે અમારા ઊંટનું ધ્યાન રાખજો, અને હું સૂઈ ગયો. ત્યારે સંત એમ કહે છે કે ભલા માણસ, પ્રાર્થનાથી બધું જ થઈ જાય એની ભૂમિકા માત્ર એટલી જ નથી. મારે તને એમ કહેવું છે કે તારી પાસે જેટલી શક્તિ છે ઈશ્વરે નથી આપી. તારામાં આવડત છે, તારામાં બુદ્ધિ છે, તારામાં કામ કરવાની શક્તિ છે, તો તને ખબર ન પડે. ઈશ્વરને તને આપી તો દીધું જ, પણ તને ખબર ન પડે કે ઊંટને જો બાંધીએ તો ઊંટ વયા ન જાય. જો ઊંટને તમે છૂટા જ મૂકો તો ઊંટ તો વયા જવાના જ. એટલી તને ખબર ન પડે. તો મને ખબર તો પડે કે, પણ મને એમ કે મેં પ્રાર્થના કરી એટલે ઈશ્વર એનું કામ કરશે. ત્યારે એ સંત એને એમ કહે છે કે મેં જે વાત કરી છે વાત તારા મનમાં પૂરેપૂરી આવી નથી. મિત્રો, આ નાની એવી વાર્તાના અનુસંધાનમાં મારે સૌ સમાજને કહેવું છે, અથવા સંત એ સમાજને કહે છે કે તમારા જીવનની અંદર કેટલીક વાર આપણને કોઈને કોઈ માર્ગદર્શન આપે, કોઈને કોઈ કાર્ય આપે, ત્યારે એ કાર્યની પૂર્ણ વિગત સમજાવવી. જો સંતે એને સમજાવ્યું હોત કે આ ઊંટને તમે ક્યાંક બાંધી દેજો એટલે સવારમાં એ ચાલ્યા ન જાય, એ સંતે થોડીક અધૂરી રાખી. પણ સંતને વિશ્વાસ હતો કે મારા શિષ્યમાં
આટલી આવડત તો છે જ કે એને ખીલે બાંધવા જોઈએ. અને કોઈ પણ માણસમાં હોય, નાનું છોકરું 12-15 વર્ષનું હોય તો એને ખબર પડે કે આવા મોટા વાતાવરણમાં ઊંટને ખુલ્લા ન મુકાય, એને બાંધવા જ પડે. અને એને ખબર ન પડે. એટલે કે જે આપણે કરી શકતા હોઈએ, કુદરતે આપણને શક્તિ આપી છે, આપણને વિચાર આપ્યા છે, આપણને બુદ્ધિ આપી છે, અને એના અનુસંધાને જેટલા કાર્યો આપણે કરી શકીએ એ કાર્ય માટે પ્રાર્થના કરવાની પણ જરૂર નથી. એને માટે જરૂરી શક્તિ કુદરતે આપી દીધી જ. પણ કેટલાક કામ એવા હોય કે જે કામ કરવામાં તમારી શક્તિ ઘટતી હોય, ઓછી પડતી હોય, ત્યારે તમારે કુદરતને એમ કહેવું પડે કે આ કામ કરવા માટે મારી પાસે તમે આપેલી શક્તિ છે ઓછી પડે છે, એટલે તમે મને એ કામ પૂર્ણ કરવા માટે, એ કામમાં સફળ થવા માટે, એ કામમાં હું એકદમ સારી રીતે પસાર થઈ જાઉં એટલા માટે તમે મને વધારાની શક્તિ આપો. એટલે વધારાની શક્તિ માટે જ કુદરત પાસે મંગાય. પણ કુદરતે એમનેમ તમે આપી છે અને તમે રાખવા માટે આપી છે. આ શક્તિ ક્યાં રાખવાની છે? હવે તમને એટલી ખબર ન પડે કે આ ઊંટ છે એમનેમ ચાલ્યા જાય. આપણને એટલી પણ ખબર ન પડે કે કચરો પડ્યો હોય તો આપણે વાળી નાખવો જોઈએ. ત્યાં પ્રાર્થના કરાય કે આ કચરો એની મેળે નીકળી જાય. શું આપણે માનો કે ચાલીને જવું હોય તો આપણે પોતે જ ચાલવું પડે? કોઈ પણ કામ કરવું હોય તો આપણે શરૂ કરવું પડે. અને આ ભૂમિકામાં એક સુંદર મજાનો સંદેશો સમગ્ર માણસોને, વિશ્વને કહેવાનો છે કે કુદરતે આપણને કેટલીક શક્તિઓ આપણને આપી છે અને કેટલીક શક્તિઓના બીજ આપ્યા છે. જે શક્તિઓ આપી છે એને આપણે ઓળખવી જોઈએ, અને જે શક્તિના બીજ આપણને આપ્યા છે એ બીજને ફળગાવવા પડે. એ બીજમાંથી મોટી શક્તિ ઊભી કરવી પડે. અને આપણી શક્તિનો વધારો કરતા રહો અને તમારા કામની અંદર એ શક્તિનો ઉપયોગ કરો. એને માટે કોઈ દિવસ પ્રાર્થના ન કરો. પણ સાથોસાથ કોઈક અઘરું કામ આવી ગયું, તમારા આટલી બધી શક્તિની મર્યાદાની બહાર કામ આવી ગયું, તમે કરી શકો એમ જ નથી, જીવનમાં તમે ગમે તેટલા પ્રયત્ન કરો, ધમ પછાડા કરો, તોય ન કરી શકો, ત્યારે પ્રાર્થના કરવી પડે. અને એ પ્રાર્થનામાં એમ કરવું પડે કે મને એને માટે થોડીક વધારાની શક્તિ આપ, એટલે હું ખરેખર આ કામને સારી રીતે પૂરું કરી શકું. એટલે કે સમગ્ર સમાજ જે સમજે છે કે અધૂરું સમજે છે, એ એમ જ માને છે કે આપણા બધાય કામ કુદરત કરી દઈએ. એ બધાય કામ, નાના મોટા કામ કરવા માટે તો કુદરતે જન્મથી જ શક્તિ આપી છે. અને એ શક્તિના ઉપયોગથી કામ કરો. અને વધારાની શક્તિ જો હોય તો કુદરત પાસે માત્ર એ શક્તિ માટે જરૂરી વધારાની શક્તિની માગણી કરો. એમ આ વાર્તાનો બોધ આપણને એમ કહે છે, અને એ રીતે બતાવીશ. સૌને ધન્યવાદ.